રાજકોટમાં 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ નોંધાયા છે। રાજકોટમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 15 પહોંચી। તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે। કોરોનાના કેસમાં સતત વધારો થતા આરોગ્ય વિભાગ પણ એલર્ટ છે। મોટાભાગના દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી વિદેશની છે। આરોગ્ય વિભાગે લોકોને ભીડથી દૂર રહેવા માટે પણ અપીલ કરી છે। તો રાજકોટમાં 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ નોંધાયા છે। રાજકોટમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 15 પહોંચી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઋષિ આપણી જોડે રાજકોટથી લાઈવ જોડાયા છે। ઋષિ, રાજકોટમાં કોરોનાના કેસીસમાં થોડો ઘણો વધારો થયો છે, પણ અગાઉ સરકાર તરફથી પણ નિવેદન આપવામાં આવ્યું છે આરોગ્ય મંત્રી તરફથી કે એટલી ગભરાવાની જરૂર નથી। રાજકોટની શું સ્થિતિ છે, કેવી તૈયારીઓ છે? કોરોનાનો નવો વેરિયન્ટ અત્યારે સામે આવી રહ્યો છે, એટલે કે ધીમે ધીમે વધી રહ્યો છે કોરોના। તેમાં 5 નવા એક્ટિવ કેસની જે ઉમેરો થયો છે। ખાસ 15 એક્ટિવ કેસ રાજકોટમાં અત્યારે છે। તમામ એક્ટિવ કેસ છે તે તમામની મોટા ભાગની હિસ્ટ્રી છે તે વિદેશની છે। આરોગ્ય વિભાગ દ્વારા લોકોને એક અપીલ કરવામાં આવી રહી છે કે ગભરાવાની જરા પણ જરૂર નથી। તમામ લોકો હોમ આઇસોલેટમાં છે અને સ્વસ્થ છે, પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા એક ટકોર કરવામાં આવી છે કે ભીડભાડવાળી જગ્યાએ ન જશો। જો જવાનું થાય તો માસ્ક અવશ્ય રાખજો। જી બિલકુલ। અને ઋષિ, કારણ કે તૈયારીઓ પણ કરવાની ખૂબ જરૂર અહીંયા પડી છે, કારણ કે ધીરે ધીરે કેસીસ વધી રહ્યા છે, તો આરોગ્ય તંત્ર તરફથી કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે? શું કોઈ બેડની વ્યવસ્થા કરવામાં આવી? રાજકોટ સિવિલ તંત્ર અત્યારે કોરોનાને લઈને સજ્જ છે। 20 બેડની વ્યવસ્થા અત્યારે પ્રાથમિક તબક્કે કરવામાં આવી છે। જો કેસની સંખ્યા વધશે તો એ મુજબ બેડની સંખ્યા વધારવામાં આવશે। તમામ આરોગ્ય કેન્દ્ર ઉપર પીપીઈ કિટ સહિતની સુવિધા અત્યારે ઉપલબ્ધ કરી દેવામાં આવી છે। દવાઓનો જથ્થો પણ અત્યારે રાખી દેવામાં આવ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર કોરોનાને લઈને અત્યારે એલર્ટ મોડ પર છે, કારણ કે કોરોનાની બીજી લહેર જે સમગ્ર દેશે જોઈ તેમાંથી જે આ સમગ્ર ગુજરાત પસાર થયું છે તેને ધ્યાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને સાથે સિવિલ હોસ્પિટલ તંત્ર પણ સજ્જ છે। જી બિલકુલ, આભાર ઋષિ વિગતો આપવા માટે।